एसीबी को एक शिकायत मिली थी, जिसके बिना पर एसीबी की ओर से ट्रैप बिठाया गया था और आरोपी की रंगे हाथों गिरफ्तारी भी कर ली गई थी। दरअसल जो शिकायत करता है, उनकी मालिकी की जमीन में बिल्डर की ओर से बांधकाम किया गया था। तब इस मामले में शिकायतकर्ता की ओर से वारसिया पुलिस थाने में अर्जी दी गई थी। अब इस अर्जी को एफआईआर में तब्दील करने के लिए 5 लाख रुपयों की रिश्वत मांगी गई थी। आरोपी सुरेश तोलानी की ओर से पहले 2.5 लाख रुपए मांगे गए थे और बाकी के 2.5 लाख एफआईआर के बाद देने का तय हुआ था। अब शिकायतकर्ता की ओर से एसीबी में इस मामले की शिकायत की गई, जिसके बाद एसीबी ने ट्रैप बिठाया और आरोपी सुरेश तोलानी को रंगे हाथों गिरफ्तार किया गया। इस केस में वारसिया के पीआई की भूमिका के सबूत अब तक नहीं मिले हैं, लेकिन इस मामले में जांच चल रही है। तब आपको बता दें कि जो आरोपी गिरफ्तार हुआ है, उसे कोर्ट में पेश कर रिमांड की मांग की जाने वाली है। तब इस बारे में ज्यादा जानकारी नायब नियामक एसीबी बलदेव देसाई की ओर से दी गई है। અત્યારે જે એસીબીના ગુનાના કામે આજે ફરિયાદી છે અતાશ હુસેન મંગલ મિયા સિંધી કે જેમને એસીબીને ફરિયાદ આપી છે, એમાં સંવાદ ગામનો સર્વે નંબર 329ની જે જમીન છે એ એમની અરજીમાં જે રજૂઆત છે એ મુજબ એ જમીનના માલિક હતા વારસાઈ હકે, અને એ જમીનની અંદર ઘણા બધા બિલ્ડરો કોઈ બાંધકામ કરતા હશે એ બાબતે એમને પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી, અને પોલીસ સ્ટેશનની અંદર એ અરજીની તપાસ ચાલુમાં હતી। મીનવાઇલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાના લાંચની માંગણી કરવામાં આવેલી, અને એ પ્રજેકના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે 2.5 લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જાય પછી 2.5 લાખ રૂપિયા આપવાનું, એ રીતે આ જે વચેટિયા વ્યક્તિ છે જે આ ગુનાના આરોપી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી, એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું। પછી ફરિયાદી આ પ્રકારની કોઈપણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો, અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી, અને ટ્રેપ ગોઠવવાની અંદર જે આ વેપારી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી કે જેમને પોતે હું આ કામ કરાવી આપીશ એમ કરીને એમના પાસેથી આ લાંચની રકમ 2.5 લાખ રૂપિયા એમને સ્વીકારેલા, અને એ દરમિયાન એસીબીના અધિકારીઓએ એમને લાંચ લેતા પકડી અને આ કાયદેસરનો ગુનો દાખલ કરેલો છે। સર, આરોપી છે એને વારસિયા પીઆઈ વસાવાના નામે લાંચ માંગી હતી, એ વાતમાં શું હકીકત છે અને કેવી રીતે એમનું નામ આવે છે? આ જે વચ્ચેના માણસ છે અત્યારના જે આરોપી છે જેને આપણે અટક કર્યા છે તોલાણી, એમની ફરિયાદીની રજૂઆત છે કે પીઆઈ વસાવાના નામે માગી છે, પણ પીઆઈ વસાવાએ લાંચ માંગ્યા હોય એવા કોઈપણ પુરાવા અત્યારે ડિમાન્ડના કે લાંચ સ્વીકારી હોય એના એક્સેપ્ટન્સના કોઈપણ પુરાવા અત્યારે આપણી સમક્ષ રજૂ થયા નથી। એટલે હાલના તબક્કે આપણા જે આરોપી છે આજે તોલાણી, એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરીશું, અને ઇન્વેસ્ટિગેશનની અંદર જો કોઈપણ પ્રકારની લાંચની માંગણી કે એના અનુસાંગિક અમને પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ અમે આગળની કાર્યવાહી કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।